સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ એડમિશન, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે માટેનું ઓનલાઈન પિન પરચેસ, ઓનલાઈન રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ અપલોડ અને હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ એની સંપૂર્ણ પ્રોસેસ આપણે લાઈવ જોવાના છીએ. તો આ વિડીયો તમે પૂરો જુઓ જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે ફક્ત ફોર્મ ફિલિંગ પૂરતું જ નહીં, ફોર્મ ભર્યા પછી તમારું મેરિટ લિસ્ટ આવશે, કોલેજ પસંદગી માટેનો રાઉન્ડ ડિક્લેર થશે, કોલેજ માટે તમારે એડમિશન ઓર્ડર ડાઉનલોડ કરવાનો છે, સેમેસ્ટરની ફી ભરવાની છે, તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવાનું રહેશે, ફ્રી શિપ કાર્ડ રિલેટેડ પ્રશ્નો હોય કે સ્કોલરશિપ રિલેટેડ પ્રશ્નો હોય, સ્કોલરશિપની તારીખ કઈ રહેશે, એને સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે, જેથી કરીને વર્ષ દરમિયાન સંપૂર્ણ અપડેટ તમને આ ચેનલમાં મળતી રહેશે. અને હું જે નાની નાની અપડેટ હોય જેના પર વિડીયો ના બનાવી શકું એ ઇન્સ્ટાગ્રામ પેજમાં અપલોડ કરતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો ફોર્મ ફિલિંગ તમારે કરવા માટે તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર જે પણ તમે યુઝ કરતા હોય એમાં તમારે મેડિકલ એડમિશન સર્ચ કરવાનું છે. મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કર્યા પછી તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ આવશે એના પર ક્લિક કરશો. અહીંયા નીચે આવ્યા પછી ઉપર તમને મેડિકલ જોવા મળશે, નીચે તમને નર્સિંગ એન્ડ ફિઝિયોથેરાપી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું. તમે મોબાઈલમાં પણ ભરી શકો છો અને કમ્પ્યુટરમાં પણ ભરી શકો છો. હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસ મોબાઈલમાં કરીને બતાવીશ, જેથી કરીને મોસ્ટ ઓફલી વિદ્યાર્થી ભાઈઓ બહેનો પાસે મોબાઈલ હોય તો એ પણ આરામથી ફોર્મ ભરી શકે. જે રજિસ્ટ્રેશન માટેની જાહેરાત છે એના પર આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો, જેથી કરીને જે મહત્ત્વના ટોપિક છે એ ફોર્મ ભરતી વખતે પણ તમને યાદ રહે, જેથી કરીને ફોર્મ ભરવામાં કાંઈ પણ મુશ્કેલી ના રહે. ફોર્મ તમે ભરી લેશો ત્યાર પછી આગળ તમારે શું કરવાનું રહેશે એના પર પણ હું વિડીયો સાથે બનાવતો રહીશ. તો ફોર્મ ભરવા માટે અહીંયા ઉપર જ તમને ઓનલાઈન પિન પરચેસ અને રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું જોવા મળશે. હવે લેફ્ટ સાઈડમાં તમને ઓનલાઈન પિન પરચેસ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આ પ્રકારનું જોવા મળશે. તો પિન પરચેસ કરવા માટે સૌપ્રથમ ધોરણ 12નો સીટ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે. ત્યાર પછી ધોરણ 12ની માર્કશીટ મુજબ જ અહીંયા તમારે નામ ફિલઅપ કરવાનું છે. મેં અહીંયા જે ડેટા નાખેલો છે ડેમો તરીકે છે, તો તમારે એનો કોપી નથી કરવાનો. તમારે જે માર્કશીટનો સીટ નંબર નામ હોય એ મુજબ જ તમારે સંપૂર્ણ માહિતી છે ફિલઅપ કરવી. ત્યાર પછી તમારું જે વેલિડ ઈમેલ આઈડી છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે કે જે એક્ટિવ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરો, કારણ કે એમાં ઓટીપી મોકલવામાં આવશે. તમારે 1000 રૂપિયા પેમેન્ટ છે ઓનલાઈન જ કરવાનું રહેશે. અહીંયા જે કેપ્ચા તમે જોઈ શકો છો એ કેપ્ચા તમારે ફિલઅપ કરવાનો છે. અને ત્યાર પછી પેના બટન પર તમારે ઓકે કરવાનું રહેશે. પેના બટન પર તમે ઓકે કરશો એટલે જે પેમેન્ટ માટેનું પેજ છે એમાં તમે આવી જશો. પીસીમાં હોય તો વ્યવસ્થિત સ્ક્રીન તમને જોવા મળશે. અહીંયા તમારું નામ ને જે હશે એ તમને જોવા મળશે. અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન પર તમારે ઓકે કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમને ઇન્ટરનેટ બેન્કિંગ અને કાર્ડ્સનો ઓપ્શન જોવા મળશે. જો તમારે ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી પેમેન્ટ કરવું હોય તો એ સિલેક્ટ કરજો, અને કાર્ડની મદદથી કરવું હોય તો એ સિલેક્ટ કરજો. હવે તમારી પાસે માસ્ટર અથવા વિઝા હોય, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, તો એ સિલેક્ટ કરશો, અને રૂપિયા હોય તો એ સિલેક્ટ કરશો. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્ન આવે છે કે સર એક્સિસ બેંકનું હોવું જરૂરી છે. એવું નથી. એસબીઆઈનું હોય, બેંક ઓફ બરોડાનું હોય, એચડીએફસીનું હોય, આઈસીઆઈ બેંકનું હોય, કોઈ પણ બેંકનું એટીએમ હોય તમે આરામથી પેમેન્ટ છે કરી શકો છો. તમારી પાસે ઇન્ટરનેટ છે તે ફાસ્ટ હોવું જોઈએ, નહીંતર પેમેન્ટમાં એરર આવી જશે, પેમેન્ટ કપાઈ જશે, પરંતુ સિક્યુરિટી પિન અને જે તમારો યુઝર આઈડી છે એ તમને મળશે નહીં. તો આગળ તમને આવું જોવા મળશે. ત્યાર પછી તમારો જે ડેબિટ કાર્ડ છે એનો તમારા કાર્ડ નંબર, ત્યાર પછી કાર્ડમાં તમારે જે પણ હોય વિઝા, માસ્ટર કાર્ડ કે માસ્ટ્રો જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. મહિનો, યર અને સીવીવી કોડ નાખી સબમિટ કરશો. તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, જે તમારો મોબાઈલ નંબર બેંક સાથે જોડાયેલ છે એમાં ઓટીપી આવશે, અને તમારી સામે જ તમને એક જે 14 ડિજિટનો પિન નંબર અને તમારી યુઝર આઈડી છે એ તમને મળી જશે. હવે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન નંબર મળી ગયા પછી ઓટોમેટિક તમે ન્યૂ રજિસ્ટ્રેશનના પેજમાં આવી જશો. જો વેબસાઇટમાં એરર આવે અને તમે ન્યૂ રજિસ્ટ્રેશનના પેજમાં ન આવો તો ફરીથી તમે આ જે પેરામેડિકલનો હોમ પેજ છે એમાં આવી જશો. અહીંયા તમને કેન્ડિડેટ લોગિન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી અહીંયા તમે નીચે આવશો, અહીંયા કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવું. એના પર ક્લિક કર્યા પછી લેફ્ટ સાઇડમાં તમને ક્લિક હેર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું જોવા મળશે. તો જે પર તમને પિન મળ્યું છે એ પિન તમારે અહીંયા નાખવાનો છે. 14 ડિજિટનો પિન નંબર મળ્યો છે એ તમે અહીંયા નાખશો. ઈમેલ આઈડી તમે અહીંયા નાખી દેશો. મોબાઈલ નંબર છે તમે અહીંયા નાખી દેશો. કેપ્ચા છે તમે નાખી અને ત્યાર પછી તમારે સબમિટ કરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલ હોય એ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું કાંઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂરત નથી. એનું ફોર્મ છે અમે ફિલઅપ કરી આપશું. કોલેજ પસંદગી કરવાની છે તમારા માર્ક્સ અનુસાર, એ પણ અમે કરી આપશું. અને જે કોઈ પણ એલોટમેન્ટને લગતી હોય, સેમેસ્ટર ફીને લગતી હોય, સ્કોલરશિપ કે ફ્રી શિપ કાર્ડ રિલેટેડ તમામ પ્રકારની માહિતી છે એ તમે પેડ કાઉન્સેલિંગ યુઝર હોય તો તમે અમને પૂછી શકો છો. ટૂંકમાં જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગ લેશે એને સંપૂર્ણ ફોર્મ ભરવાની પ્રોસેસ અમે કરી આપશું.
તો એ કર્યા પછી તમારી સમક્ષ કંઈ આ પ્રકારનું જોવા મળશે. તો કેન્ડિડેટનું જે ફૂલ નેમ છે એમાં તમે તમારું ફૂલ નેમ છે ફિલઅપ કરવાનું રહેશે. અહીંયા મેં જે પણ ડેટા નાખેલો છે એ ડેમો તરીકે નાખેલો છે. તમારી માર્કશીટ અનુસાર, તમારા સીટ નંબર અનુસાર, તમારી જાતિના પ્રમાણપત્ર અનુસાર અને તમારી લાસ્ટ ક્વોલિફિકેશન મુજબ અને સંપૂર્ણ ડેટા જે તમારું છે એ મુજબ જ તમારે માહિતી નાખવી. ત્યાર પછી નીચે તમારા માતાનું નામ છે એ તમારે નાખવું. ત્યાર પછી તમારે જે પિતાનું નામ છે એ તમારે અહીંયા નાખી દેવું. ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ છે એ કેલેન્ડરમાંથી તમારે સિલેક્ટ કરી લેવી. જેન્ડરમાં તમે મેલ ફિમેલ છો એ સિલેક્ટ કરી લેવું. કેટેગરીમાંથી SC ST OBC જનરલ જે પણ કેટેગરીમાં હોય એ સિલેક્ટ કરી લેવું. તમારો જે કાસ્ટ સર્ટિફિકેટ નંબર છે એ તમારે અહીંયા નાખી દેવો. OBCમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર પણ તમારે નાખવાનો રહેશે. ત્યાર પછી એડ્રેસનું ઓપ્શન આવશે, ત્યાં તમારે એડ્રેસ ફિલઅપ કરી દેવું. ડિસ્ટ્રિક્ટનું ઓપ્શન છે ત્યાં તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવો. તાલુકાનું ઓપ્શન છે ત્યાંથી તમારે તાલુકો સિલેક્ટ કરી લેવો. પિનકોડ નંબર તમારે અહીંયા નાખી દેવો. ઓલ્ટરનેટિવ જે મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવો. નેશનાલિટીમાં તમે ઇન્ડિયન સિલેક્ટ કરી લેશો. બર્થ કન્ટ્રીમાં તમે ઇન્ડિયા સિલેક્ટ કરશો. બર્થ સ્ટેટ તમે ગુજરાતમાંથી જ તમારો જન્મ થયેલ તો ગુજરાત સિલેક્ટ કરશો. અને બર્થ સિટી છે એમાં તમે તમારું જે જન્મ સ્થળ છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી હવે એજ્યુકેશનની ડિટેલ તમારે ફિલઅપ કરવાની છે. તો ધોરણ 10માં તમારે ટોટલ કેટલા માર્ક આવ્યા એ તમારે અહીંયા નાખવાના છે પ્રેક્ટિકલની સાથે, અને ટોટલ કેટલા માર્ક હતા એ તમે અહીંયા નાખી દેશો. ગણિતમાં તમારે કેટલા માર્ક આવ્યા અને ટોટલ કેટલા માર્ક હતા એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના રહેશે. હવે ધોરણ 12ની માહિતી ફિલઅપ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ NIS બોર્ડના હશે, CBSE બોર્ડના હશે અને અન્ય બોર્ડના પણ હશે. તો અહીંયા સીટ નંબર તમારે ફિલઅપ કરવાનો છે. ત્યાર પછી અહીંયા તમારે પાસિંગ બોર્ડ છે એ સિલેક્ટ કરવાનું છે. તેમાંથી ગુજરાત બોર્ડ હશે, NIS હશે, ICSE હશે, ઇન્ટરનેશનલ બોર્ડ હશે. જે પણ બોર્ડમાંથી તમે પાસ કર્યો બોર્ડ તમારે સિલેક્ટ કરી લેવું. પાસિંગ યર જો તમે વર્ષ 2024માં પરીક્ષા પાસ કરી તો એ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો અથવા મેન્યુઅલી ફિલઅપ કરશો. કયા મહિનામાં તમે પરીક્ષા પાસ કરી એ તમે અહીંયા ફિલઅપ કરશો. ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ જુલાઈ મહિનામાં કે ઓક્ટોબર મહિનામાં કે બીજા અન્ય મહિનામાં પરીક્ષા પાસ કરી તો એ મુજબ મહિનો સિલેક્ટ કરવાનો રહેશે. એ ભૂલ તમે કરતા નહીં, નહીંતર મેરિટ લિસ્ટમાં તમારું નામ છે તે આવશે નહીં. કેટલા એટેમ્પ્ટમાં તમે પરીક્ષા પાસ કરી એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે. ત્યાર પછી સર્ચ 12th ડેટા છે એના પર ઓકે કરશો એટલે જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના હશે અને ગુજરાત બોર્ડમાંથી જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરે છે એનો ડેટા નીચેનો ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે, તમારે ફિલઅપ કરવો પડશે નહીં. પરંતુ જે વિદ્યાર્થીઓ NIS બોર્ડના કે CBSE બોર્ડના હોય કે અથવા તો ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષોમાં પરીક્ષા પાસ કરી હોય અને એનો ડેટા છે ફેચ ના થાય તો તમારે મેન્યુઅલી ફિલઅપ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ અમારી પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એનું ફોર્મ ફિલઅપને લગતી તમામ પ્રોસેસ અમે કરી નાખશું, એને કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી. હવે તમારો ડેટા ઓટોમેટિક ના આવે તો તમારે મેન્યુઅલી ફિલઅપ કરવાનો છે. તો પાસિંગ સ્ટ્રીમમાંથી તમે જનરલ સ્ટ્રીમમાં હતા, સાયન્સ સ્ટ્રીમમાં હતા કે અન્ય કોઈ પણ સ્ટ્રીમમાંથી હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે. ગ્રુપમાંથી તમે B ગ્રુપમાં હતા, A ગ્રુપમાં હતા, AB ગ્રુપમાં હતા, જે પણ ગ્રુપમાંથી હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા સ્કૂલ છે એ ગુજરાતમાં આવેલી છે કે નહીં તો એ તમારે સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી ઇંગ્લિશમાં તમારા 100માંથી કેટલા માર્ક આવ્યા એ તમારે ફિલઅપ કરવાના છે. ગ્રાન્ડ ટોટલ કેટલા હતા ધોરણ 10માં અને કેટલા માર્ક આવ્યા એ તમારે ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા દિવ્યાંગતા છે એની માહિતી નાખવાની છે. દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરવું, બાકી તમે નો રહેવા દેશો. અને જે વિદ્યાર્થીઓ વિધવાના સંતાન હોય તો એને અથવા તો અનાથ હોય તો એને યસ કરવું, બાકી નોટ એપ્લિકેબલ રહેવા દેશે. ત્યાર પછી નીચે આવશો તો તમારો ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાની છે. તો ફોટો અને સિગ્નેચર છે એ મેક્સિમમ તમારે વધુમાં વધુ 100 KB સાઇઝનો હોવો જોઈએ. તો ફોટો અને સિગ્નેચર શું ફાઇલ પર ઓકે કરી અને તમારે અપલોડ કરી લેવાના રહેશે. એના પર ઓકે કર્યા પછી તમારા મોબાઈલમાં OTP આવશે તો એ OTP તમારે નાખી દેવાનો રહેશે. ત્યાર પછી તમે અપલોડ ડોક્યુમેન્ટ માટેનું પેજ છે એમાં આવી જશો. એ પેજમાં આવ્યા પછી ધોરણ 10ની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે, ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાની છે, LC એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે અને તમારું કાસ્ટ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે. જો વિદ્યાર્થી OBC કેટેગરીમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ NIS બોર્ડમાં હોય અને અન્ય માર્કશીટ અપલોડ કરવાની લાગુ પડે તો એ પણ એને અપલોડ કરવાની રહેશે. દિવ્યાંગ ધરાવતા સર્ટિફિકેટ હોય એટલે કે અપંગતા ધરાવતા કોઈ વિદ્યાર્થી હોય તો એને એ સર્ટિફિકેટમાં અપલોડ કરવાનું રહેશે. તો 10માની માર્કશીટ અને 12માની માર્કશીટ છે એમાં જો વધુ પ્રયત્નો તમે પરીક્ષા પાસ કરેલી હોય તો તમારે તમામ પ્રયત્નોની માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેશે. તો માર્કશીટ અપલોડ કરવા માટે શૂઝ ફાઇલ પર તમે ઓકે કરશો. ત્યાર પછી અપલોડના બટન પર ઓકે કરશો એટલે તમારી માર્કશીટ છે અહીંયા અપલોડ થઈ જશે. તમામ ડોક્યુમેન્ટ તમારો અપલોડ થઈ જશે એટલે વ્યૂનું બટન પણ તમને જોવા મળશે. તો તમામ ડોક્યુમેન્ટ તમારો અપલોડ થઈ જાય ત્યાર પછી અહીંયા તમારે કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને ત્યાર પછી ટેક અપોઇન્ટમેન્ટ છે એના પર તમારે ઓકે કરવાનું રહેશે. અપોઇન્ટમેન્ટ લેવા માટે અહીંયા સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ જોવા મળશે, એના પર તમારે ઓકે કરવાનું છે. ગુજરાતના જેટલા જિલ્લા છે એમાંથી તમારો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી નીચે હેલ્પ સેન્ટર જોવા મળશે તો નજીકનું જે પણ હેલ્પ સેન્ટર હશે તમારા તાલુકા મુજબ, જિલ્લા મુજબ એ તમને જોવા મળશે. એ તમે સિલેક્ટ કરી તમારા અનુકૂળતા મુજબ તમારા તારીખ, તમારા સમય છે એ સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે અપોઇન્ટમેન્ટ છે તે લેવાની રહેશે. મેં ઓલરેડી આ વિદ્યાર્થીને અપોઇન્ટમેન્ટ લીધેલી છે એટલે હું પ્રોસેસ કરીને તમને બતાવીશ નહીં, કારણ કે આનું ફરીથી મારે અપોઇન્ટમેન્ટ છે તે લેવાઈ જશે. તો આવી રીતે સંપૂર્ણ પ્રોસેસ તમારે કરવાની રહેશે. ફોર્મ તમારું ભરાઈ જાય ત્યાર પછી તમારે કાંઈ પણ નથી કરવાનું. છેલ્લી તારીખ છે
15 તારીખ ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું છે. 15 તારીખ પછી સંપૂર્ણ માહિતીના વિડીયો હું અપલોડ કરતો રહીશ. 15 તારીખ પછી તમારું મેરિટ લિસ્ટ આવશે. મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવાનું છે, કટ ઓફને લગતો પણ 2024નો વિડીયો બનાવી દઈશ. અને આ ઉપરાંત પણ તમારી કેટેગરી, તમારા માર્ક્સ અનુસાર જે પણ કોલેજમાં તમને મળવાપાત્ર હશે એનું લિસ્ટ છે એ હું પેડ કાઉન્સેલિંગ યુઝરને એના વોટ્સઅપમાં મોકલી દઈશ. તો જે પણ વિદ્યાર્થીઓને એના કેટેગરીના માર્ક્સ અનુસાર કોલેજનું લિસ્ટ જોતું હોય તો એ પેડ કાઉન્સેલિંગ યુઝ કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓને ફ્રીમાં તમામ અપડેટ જોતી હોય તો એના સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તમામ વિદ્યાર્થીઓને અપડેટ મળતી રહેશે. પેડ કાઉન્સેલિંગ યુઝરને ફક્ત એને પર્સનલ અપડેટ છે તે મળતી રહેશે. અને એને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ વોટ્સઅપમાં અને ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકે છે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ આપણે વિડીયો છે બનાવતા રહીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.